નમસ્કાર. ભાવનગર શહેરના વર્તેજ વિસ્તારમાં નારી ચોકડી સર્કલ નજીક ક્રેન ચાલકે એક લારી ચાલક વયોવૃદ્ધને અડફેટે લેતા ભાવનગર રાજકોટ હાઈવે સંપૂર્ણ જામ થઈ ગયો હતો. ટ્રાફિકને નિયંત્રણ લાવવા માટે વર્તેજ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચીને ટ્રાફિકને નિયંત્રણમાં લાવી હતી. સાથે સાથે 108 મારફતે વયોવૃદ્ધને હોસ્પિટલ મોકલતા માનવતાના દ્રશ્યો જોવા મળ્યા હતા. અશ્વિન સોલંકી, ભાવનગર, ગુજરાત. ભાવનગર શહેરના વર્તેજ વિસ્તારના નારી ચોકડી નજીક ક્રેન ચાલકે એક લારી ચાલક વૃદ્ધને અડફેટે લેતા ભાવનગર રાજકોટ હાઈવે પર ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. વર્તેજ પોલીસના સ્ટાફે તાત્કાલિક સ્થળ પર પહોંચી ટ્રાફિકને નિયંત્રણ લાવી અકસ્માત પામેલ વૃદ્ધને તકલીફ 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી. ભાવનગર શહેરના નારી ચોકડી રાજશ્રી ટાટા મોટર્સ શોરૂમ ગ્રીન પંજાબી ધાબા વર્તેજ પાસે ભાવનગર રાજકોટ મુખ્ય હાઈવે પર રોડના રીકન્સ્ટ્રક્શનનું કામ શરૂ હતું. દરમિયાન એક સામાન્ય માણસ પોતાની શાકભાજીની લારી લઈને જતા હતા. દરમિયાન બેફિકરાઈથી પોતાની ક્રેન ચલાવી લારી લઈને જતા સામાન્ય મોટી ઉંમરના દાદાને લારી સાથે જોરદાર ટક્કર મારતા લારી રોડની વચ્ચે પલટી મારી જતા લારીમાં રહેલ તમામ પ્રકારના શાકભાજી રોડ પર વેરણ થઈ વેરાઈ જતા તેમજ ક્રેનની ઠાકોરથી લારી ચાલક દાદા પડીને ઢસડાઈ જતા લોહી લુહાણ હાલતમાં નીચે પટકાતા સિંગલ પટ્ટી રોડ પર ટ્રાફિકના ચક્કાજામ સર્જાયો હતો. અચાનક જ થયેલ અકસ્માતને કારણે ભાવનગર રાજકોટ હાઈવે સંપૂર્ણ બંને તરફથી જામ થઈ જતા તાત્કાલિક વર્તેજ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ચારે તરફથી ઘેરાયેલ ટ્રાફિકને નિયંત્રણમાં લાવ્યું હતું. દરમિયાન વર્તેજ પોલીસ આવીને તાત્કાલિક ટ્રાફિક નિયંત્રણ સાથે 108ને બોલાવી દર્દી સમયસર હોસ્પિટલ પર પહોંચાડતા ખૂબ જ ઉમદા કાર્ય કરતું જોવા મળ્યું હતું. ખરેખર જોવા જઈએ તો આજે વર્તેજ પોલીસનું માણસાઈનું અદ્ભુત કાર્ય જોવા મળતા લોકોમાં પોલીસ પ્રત્યે માન સાથે પોલીસની નવી છબી જોવા મળી હતી. અશ્વિન સોલંકી, ડીડી ભારતી ન્યૂઝ.